અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની બિનહરીફ વરણી. પ્રમુખ સહિત તમામ સભ્યોની થઈ બિનહરીફ વરણી. પ્રમુખ તરીકે હીરાભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ. અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયો સત્કાર સમારંભ. તાલુકાના બાર એસોસિએશન પ્રમુખ અને હોદ્દેદારોનું પણ થયું સન્માન. અરવલ્લી જિલ્લામાં 700 ઉપરાંત એડવોકેટ મિત્રો છે. એનું આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન છે અને આ એસોસિએશન છે વકીલોના હિતનું કામ, લોકોને પ્રજાજનોને ન્યાય સારી રીતે મળે એ માટે પ્રયત્ન કરતું હોય છે અને જુનિયર વકીલો માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ. બધા વકીલોના સહકારથી કામ ચાલતું હોય છે. અમારી દર વર્ષે ચૂંટણી કરીએ છીએ. આ વખતે હું તો વર્ષો સુધી મોડાસા બારનું પણ પ્રમુખ રહેલો છું. એ અગાઉ આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બારની સ્થાપના પણ મારી કરેલી છે. વર્ષો સુધી હું પ્રમુખ રહ્યો છું. ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સેવાઓ આપી છે અને 18 વર્ષ સુધી બાર કાઉન્સિલમાં સભ્ય રહ્યો છું અને આ બારમાં તો અનેક વખત મારી ગેરહાજરીમાં પણ પ્રમુખના જવાબદારીઓ મને આપેલી છે. આ વખતે પણ આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બારના તમામ એડવોકેટ મિત્રોએ સર્વાનુમતે બિનહરીફ મારી વરણી કરી છે અને એડવોકેટના હિતોનું, પક્ષકારોના હિતોનું, ન્યાયની પ્રક્રિયા સારી રીતે ચાલે એ માટેના મારા પ્રયત્નો કાયમ માટે રહેશે. સુવિધાઓ વકીલોને